તો અંકલેશ્વરમાં વસતા મરાઠી સમાજ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગુડી પડવા એટલે કે નૂતન વર્ષ અને વિજય પર્વની પરંપરાગત રીતે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી છે। મરાઠી પરિવારો દ્વારા તેઓના નિવાસ સ્થાને સવારે મંગલ મુહૂર્તે ગુડી એટલે કે ધ્વજ ઊભો કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે। ઘરમાં ગુડી એટલે કે ધ્વજ જેવી રચના ઊભી કરવામાં આવે છે, જે જીત, સન્માન અને સમૃદ્ધિનું પ્રતીક છે। મહારાષ્ટ્રીયન દ્વારા ઘરે ઘરે પૂરણપોળી ખાવાની અને સ્વજનોને ખવડાવવાની આ તહેવારની ઉજવણીની માન્યતા છે। તો સાથે સાથે એ પણ માન્યતા છે કે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિ રચવાનું ગુડી પડવાના દિવસથી જ શરૂ કર્યું હતું। આ દિવસે ભગવાન રામ રાવણ પર વિજય મેળવી અયોધ્યા પરત આવ્યા હતા, એટલે લોકો આ દિવસને વિજયોત્સવ તરીકે પણ ઉજવે છે। તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે। ગુડી પડવાને વર્ષ પ્રતિપદા तरीके પણ ઓળખાય છે। आज चैत्र शुद्ध प्रतिपदा यानी नववर्ष हमारा गुड़ी पाड़वा। हम महाराष्ट्र लोग गुड़ी पाड़वा को बड़े ही उत्साह से मनाते हैं। आज ब्रह्मा जी ने संसार की उत्पत्ति की थी और इसी दिन प्रभु श्री रामचंद्र जी ने बाली का वध किया था। इसका मतलब है अन्याय पे सत्य की जीत हुई थी और इसी दिन प्रभु श्री रामचंद्र जी अयोध्या वापस लौटे थे और इसीलिए सभी नागरिकों ने उनका स्वागत करने के लिए विजय पताका के तौर पे गुड़ी पाड़वा स्थापन किया था। गुड़ी पाड़वा यानी कि सत्य, समृद्धि और विजय का प्रतीक होता है। हम गुड़ी पाड़वा के दिन गुड़ी पाड़वा में गुड़ी में हम कड़ू नीम के पत्ते और मीठी शक्कर भी लगाते हैं। इसका मतलब है कड़वा और मीठा, जो जीवन में दोनों की हमें ज़रूरत होती है और गुड़ी पाड़वा हमें इसे बैलेंस करना सिखाता है। हमारे सनातन धर्म के अनुसार हमारे नववर्ष का आज प्रारंभ हुआ है। महाराष्ट्र समाजना जे तमाम हिंदुस्तान में रहता मराठी माणसों माटे आनंद और गौरव लागणीनो दिवस है, केम के हिंदू संस्कृति प्रमाणे गुड़ी पाड़वा महाराष्ट्रीयन समाजनो बहु मोटो पर्व है। सौते गुड़ी पाड़वानी हार्दिक शुभकामनाएं। गुड़ी पाड़वाना दिवसे बास एना उपर લીમડાના पत्ता, सक्करियानो हार, तांबानो लोटो अने शॉल का तो नवी साड़ी एने गुड़ी शौर्यનું પ્રતીક બનાવીને દરવાજા પર મેન સારી જગ્યા પર મૂકીને એની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ધ્વજને વંદન કરીને પૂજા અર્ચના કરીને ગુડી પાડવાની હાર્દિક શુભકામનાઓ દરેક સમાજને મરાઠી સમાજના લોકો કરતા હોય છે, અન્ય રાજ્યોમાં પણ કરતા છે। અને આજના જ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કરેલું એટલે આજે હિન્દુ નવ વર્ષની પણ પ્રથા છે।